અમદાવાદ જિલ્લાની વાત છે, જ્યાં ધોળકાના ભેટવાડા ગામે ધરણા પર બેઠા છે ગ્રામજનો। આ ધરણાનો આજે બીજો દિવસ છે। કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણીનો ખુલ્લામાં નિકાલ કરવામાં આવી રહ્યો છે અને તેના સામે જ ગ્રામજનો આક્રોશ કાઢી રહ્યા છે। આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમ કે ભેટવાડા, પાલડી, નેસડા, ત્રાસદ સહિતના ગામોમાં મોટી અસર જોવા મળી રહી છે। પાણીથી કેન્સર સહિતની બીમારીઓથી લોકોના મોત થયા હોવાના આરોપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। છેલ્લા 10 વર્ષમાં 20 લોકોના મોત નિપજ્યાનો આરોપ છે। ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી 100 થી વધુ લોકોને ગંભીર બીમારી થઈ હોવાનું પણ સામે આવ્યું। આ સમગ્ર મામલો હાલ તો ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, પણ સરકારનું આ પ્રત્યે શું કંઈ વલણ સામે આવે છે તે જોવાનું રહેશે। હાલ તો ધરણા પર બેઠા છે ગ્રામજનો, જ્યાં મહિલાઓથી લઈને નાના બાળકો પણ આ ધરણામાં આપણે જોઈ શકીએ છીએ। તો આ જો પ્રદૂષણ સતત માઝા મૂકી રહ્યું છે અને માઝા મૂકતું પ્રદૂષણ જે સતત આ સમગ્ર મામલાને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના ધોળકાથી આ પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં ગ્રામજનોનો આક્રોશ છે કે કેમિકલયુક્ત પાણી કેવી રીતે તેમના માટે એક મોટી મુસીબત, મોટી સમસ્યા બની ગયું છે। ગુજરાત હાઈકોર્ટમાં પૂરો મામલો પહોંચ્યો છે, છતાં પણ કોઈ નિકાલ, કોઈ નિવેડો હજુ સુધી નથી આવ્યો। અમારા સંવાદદાતા અર્પણ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, ગ્રામજનો સતત વિરોધ કરી રહ્યા છે, આજે બીજો દિવસ છે, સીધા ગ્રામજનો સાથે વાતચીત કરો, તેમનું શું કહેવું છે, શું વિરોધ છે, શું ત્યાં તંત્ર પ્રશાસન તેમનું સાંભળવા માટે કોઈ ઊભું નથી? અર્પણ, નિધિ, આપનો અવાજ સંપૂર્ણ મારા સુધી નથી પહોંચી શકતો, પરંતુ જે વિષય માટે આપણે અહીંયા આવ્યા છે, સીધા આજના દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવીએ। ગઈકાલે પણ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તમામ જે અસરગ્રસ્ત ગામડા છે તેના જે ગ્રામજનો છે તે એકઠા થયા હતા અને આજે ફરી એકવાર તેઓ ધરણા પર બેઠા છે, જેની શરૂઆત આજે થઈ ચૂકી છે અને વિવિધ જે મહિલાઓ છે, બાળકો છે, પુરુષો છે, તે અહીંયા તબક્કાવાર ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે। તેમના હાથમાં જે વિવિધ બેનર છે, પોસ્ટર છે, તે ખૂબ જ સૂચક છે, કારણ કે આ પ્રશ્ન આજકાલનો નથી। છેલ્લા કેટલાય વર્ષોથી આ ગ્રામજનો અહીંયા આસપાસમાં આવેલી જે 3 મહત્વની કંપની છે, કેડિલા ફાર્મા છે, ગીમાટેક્સ છે અને કોન્કર્ડ બાયોટેક છે, આ 3 કંપનીઓની સામેના ગ્રામજનોના સીધા આક્ષેપ છે કે તેમના રોજબરોજના અત્યંત દૂષિત કેમિકલવાળા પાણી તેઓ આસપાસના જે વહેણા છે, જે કહી શકાય કે પાણી નિકાલ માટેની જગ્યા છે, ત્યાં સરેઆમ છોડે છે અને તેની સીધી અસર અહીંના ભૂગર્ભ જળ પર, ખેતીના પાણી ઉપર થઈ રહી છે। ખેતરોના પાક પણ આ જ કેમિકલવાળા પાણીના કારણે નાશ પામ્યા છે। એટલે ગઈકાલથી આ આંદોલન મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ આ આંદોલન ચાલુ રહેશે તેવું ગ્રામજનોની લડતને જોતા લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો, નાની બાળકીઓ પણ અહીંયા બેઠી છે। ગઈકાલે જે રીતે આપણે ગ્રામજનો સાથે વાત કરી હતી તે મુજબ વિવિધ ગ્રામજનોના જુદા જુદા પરિવારમાં ઘણા એવા સભ્યો છે કે જે કેન્સર સહિતની ગંભીર બીમારીઓના કારણે મોતને ભેટી ચૂક્યા છે અને બીજી બીમારીઓથી, ચામડી સહિતના રોગોની બીમારીઓથી પીડાઈ પણ રહ્યા છે। એટલે અહીંયા સ્થાનિક આગેવાનો, યુવકોની આગેવાનીમાં સમગ્ર આંદોલન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન આ તરફના દ્રશ્યો પણ બતાવે, આપ જોઈ શકો છો ભેટાવાડા કેન્સર લિસ્ટ, એટલે કે ગ્રામજનોનું કેવું છે કે છેલ્લા 10 થી 12 વર્ષમાં આટલા લોકો આ દૂષિત કેમિકલવાળા પાણીની ગંભીર અસરના કારણે કેન્સર સહિતની બીમારીઓથી મૃત્યુ પામ્યા છે। એટલે ધીમે ધીમે આ જે આંદોલન છે તે વધુ વેગ પકડી રહ્યું છે, પરંતુ નક્કર કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી, કારણ કે ફક્ત કંપનીઓના પાણીને ધોળકા નગરપાલિકાનો જે નગરના લોકોનું પાણી છે, જે રોજબરોજ એકઠું થાય છે, દૂષિત થાય છે, તેનો પણ કોઈ યોગ્ય નિકાલ નથી અને આ ગામ તરફ આવે છે તેવો આરોપ ગ્રામજનોનો છે। એટલે ફરી એકવાર જે વિવિધ આગેવાનો છે આપણે તેમની સાથે વાત કરીશું। અહીંયા જે પ્રમાણેના એકઠા થાય છે, તમારો મુખ્ય મુદ્દો છે, તમે પણ લડતમાં જોડાયા છો, શું લાગે છે, કોઈ ઉકેલ આવશે એવું લાગે છે ખરું? અમે એવી આશા રાખીએ છીએ અત્યારે તો, કેમ કે આ લડત છેલ્લા 18 વર્ષથી ચાલે છે અને એમાં કોર્ટ સુધી ગયા છીએ, પણ હજુ સુધી કોર્ટે કોઈ નિકાલ આપ્યો નથી અને આ આંદોલન જરૂરી હતું અને જેથી કરીને આપણે આ આંદોલન થકી સરકારને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સત્વરે આનો નિકાલ લાવે, કારણ કે લોકો આર્થિક પાયમાલેથી બી જાય છે, શારીરિકથી બી તકલીફ થાય છે અને એ સરકાર જાગે હવે અને ગ્રામજનોનો નિકાલ આપે। ગઈકાલે પ્રાંત અધિકારી કક્ષાના આવ્યા હતા અહીંયા, શું આશ્વાસન મળ્યું છે? કોઈ ઉકેલ મળશે એવું લાગે છે તમને કે ફક્ત આશ્વાસન જ સરકારી તંત્ર આપી રહ્યું છે? મારું તો પહેલાં કહેવું છે કે આ જે સમસ્યા છે એ કોઈ વર્ષ 2 વર્ષની નથી, 15 વર્ષની છે, જેના સંદર્ભમાં અમારા આખા ગામ લોકોએ
અનેક જગ્યાએ રજૂઆતો કરી, પ્રાંત અધિકારીશ્રીને રજૂઆતો કરી છે. અમે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે પણ ગયા હતા, પણ આજ સુધી અમારા આ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી. બરોબર છે, એટલે અમે આ આંદોલન કરી રહ્યા છીએ અત્યારે હાલ. આગળ ક્યાં સુધી આંદોલન લઈ જવાની તૈયારી છે? જ્યાં સુધી અમારી મુખ્ય માંગણીઓનો સોલ્યુશન લાવવામાં નહીં આવે, અમારી મુખ્ય માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ રાખવાનું જ છે. કંપનીઓ તરફથી પાણી જે છોડાઈ રહ્યા છે તે હજી બંધ થયા છે કે હજી ચાલુ જ છે? હજુ સુધી પાણી ચાલુ જ છે. અને તમે જે ભેટાવાળા રોડ ઉપર આવ્યા તો તમને લાઈવ દેખાતું જ હશે, જે કાચની અંદર ખુલ્લે આ મજૂદ. આ તંત્રને હજુ સુધી બીક નથી. આ તંત્ર શું કરવા માગે છે એ જ અમને ખબર નથી પડતી. હાઈકોર્ટે 56 વખત એમને અપીલ કરી, 56 વખત ચુકાદો આપ્યો, તો પણ આ નગરપાલિકા હાઈકોર્ટનું માનતી નથી. કઈ કઈ કંપનીઓ છે જે પાણી છોડે છે? કેડિલા ફાર્માસ્યુટિકલ, કોનકાર્ડ, વાસા અને જીમાટેક્સ કંપની. આ 4 કંપનીઓનું દૂષિત પાણી આ ભેટાવાળા ગામમાં આવી રહ્યું છે અને આ ભેટાવાળા ગામ એનો ભોગ લઈ રહ્યું છે. નાની બાળકીઓથી લઈને મહિલાઓ કે સૌ કોઈને શું અસર થઈ રહી છે આ પાણીના કારણે? બહેનોને માથાના વાળ રહ્યા નથી અને સ્કૂલની જે દીકરીઓ છે એમને સ્કૂલમાં પીવાનું પાણી નથી અને ચામડીના રોગો પણ થયા છે. બીજી શારીરિક, સામાજિક અને તમારી આર્થિક વાત કરીએ તો ખેતીને કેટલું નુકસાન થયું? ખેતીને જો કે અમારી ખેતી હતી ફૂલોની નગરી કહેવાય, પણ હાલ કેમિકલ પાણીના લીધે 75% જેટલીથી વધારે ખેતી નષ્ટ થવા પામી છે. તો જે પ્રમાણે નિધિ, ગ્રામજનો અહીંયા સતત ધરણા પર બેઠા છે અને લાંબી લડત લડવાના મૂડમાં છે. આ એ મહિલાઓ છે કે જેમના પરિવારમાંથી કોઈને કોઈ પરિવારજન આ છેલ્લા કેટલાક 10 થી 15 વર્ષમાં આ જ દૂષિત અને કેમિકલના પાણીના કારણે કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ છે તેનાથી મૃત્યુ પામી ચૂક્યા છે. એટલે હવે આ લડત લાંબી ચાલે તેવી હાલ તો ગ્રામજનોની તૈયારી જોવાઈ રહી છે, પરંતુ નક્કર ઉકેલ ક્યારે આવશે તે હજી જોવા નથી મળી રહ્યું. કારણ કે તંત્રના અને સરકારના આ કંપનીઓ પર 4 હાથ હોય તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. કારણ કે હાઈકોર્ટની સુનાવણીમાં હાઈકોર્ટ દ્વારા જે રીતે ફટકાર લગાવવામાં આવે છે કંપનીઓ અને સત્તાવાળાઓ અને નગરપાલિકાને, તેમ છતાં આ દૂષિત કેમિકલ પાણી છે તે ગામમાં આવતા બંધ નથી થઈ રહ્યા. નિધિ, બિલકુલ અર્પણ, નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું. અત્યાર માટે આભાર. તો આપ જુઓ, આ ગામના લોકો આજકાલ નહીં પરંતુ વર્ષોથી આ પ્રકારની લડાઈ લડી રહ્યા છે. વર્ષોથી પ્રદૂષણ સામે તેઓ રાવ પોકારી રહ્યા છે, પણ તેમની રાવ, તેમની રજૂઆત હજુ તંત્ર અને સરકારના કાને નથી પહોંચતી. ત્યાં સુધી કે હર્ષ સંઘવીથી લઈને તમામ નેતાઓ સુધી પણ આ તમામ ગામના લોકો પહોંચેલા છે. આજીજી કરીને થાક્યા છે કે આજે દૂષિત પાણી તેમની જમીનમાં છોડવામાં આવી રહ્યું છે, તેમની કાંસમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે ગ્રામજનોને કેવી રીતે પારાપાર મુશ્કેલી, ત્યાં સુધી કે કેન્સર જેવી ગંભીર અલગ અલગ બીમારીઓનો ભોગ આ ગ્રામજનો બની રહ્યા છે. સાથે સાથે ખેતીથી લઈને આર્થિક રીતે પણ કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે. સામાજિક રીતે પણ આ ગામમાં કોઈ છોકરીઓ નાખતા પહેલા પણ વિચાર કરી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ 18 વર્ષથી હવે કોઈ નિવેડો આવે છે કે કેમ તે જોવાનું રહેશે, પણ હાલ તો ગ્રામજનો આંદોલનનું શસ્ત્ર ઉગામી રહ્યા છે.